વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 માં તમે ભણી ચૂકેલા અને એના પુનરાવર્તન પર આધારિત અને ગણિતના ખૂબ જ સહેલા પ્રકરણ એવા સંભાવનાનો આજે આપણે અભ્યાસ કરીશું. સંભાવનાનો વેઇટેજ એટલે કે ગુણભાર પ્રિલિમ પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં 4 ગુણ છે. માર્ચ 2020 માં આ પ્રકરણમાંથી 2 ગુણનો વિભાગ બી માં એક દાખલો અને વિભાગ એ માં 2 ખરા ખોટા પૂછાયેલા. તો આમ આ પ્રકરણનો ગુણભાર 4 છે અને ખૂબ જ સહેલું પ્રકરણ એ આ સંભાવના છે. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે એનો સઘન રીતે અભ્યાસ કરીશું. સૌથી પહેલા તમે ધોરણ 9 માં જે શીખી ગયા છો એ સંભાવનાનું સૂત્ર હું લઈ લઈશ. સંભાવનાનું સૂત્ર છે કોઈ પણ ઘટના ઈ માટે અથવા કોઈ ઘટના ઈ માટે એની સંભાવનાને આપણે P of E કહીશું. તો P of E બરાબર ઘટના E ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા. પ્રયત્નો અથવા પરિણામ, પ્રયત્નો / પરિણામ ની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નો અથવા પરિણામો. તો અહીં આ સૂત્ર આપનાર ગણિતશાસ્ત્રીનું નામ આપણે યાદ રાખીશું. આ ગણિતશાસ્ત્રી એ પિયર સિમોન લાપ્લાસ. આ સૂત્ર આપનાર આ નામ આપણે યાદ રાખીશું. આ સૂત્ર પિયર સિમોન લાપ્લાસે આપ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ નામ યાદ રાખવા પડશે કારણ કે તમને હેતુલક્ષીમાં આ પૂછી શકે. તો આ સૂત્ર આપનાર પિયર સિમોન લાપ્લાસ છે. હવે આપણે કેટલાક વિશિષ્ટ શબ્દ સમૂહની વાત આમાં કરીશું. તો વિશિષ્ટ શબ્દ સમૂહ જેમાં સૌથી પહેલું લઈશું આપણે યાદચ્છિક. સંભાવનાની અંદર આવા કેટલાક શબ્દો આવશે. યાદચ્છિક એટલે શું? જેને આપણે રેન્ડમલી કહીશું, રેન્ડમ. તો યાદચ્છિક એટલે દાખલા તરીકે ચાલો કોઈ સિક્કો ઉછાળવો છે, તો સિક્કો ઉછાળવામાં છાપ મળે અથવા કાંટો મળે. આ બેમાંથી કોઈ એક શક્યતા ઉદ્ભવી શકે. તો છાપ અથવા કાંટો મળે એના પરિણામોમાં કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ હોતો નથી. એટલે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર જે પરિણામો મેળવવામાં આવે તે યાદચ્છિક ઘટના છે. તો યાદચ્છિક એટલે કોઈ પણ પૂર્વગ્રહ વિના મેળવવામાં આવતા પરિણામો. તો યાદચ્છિક આપણે યાદ રાખીશું. ત્યાર પછી સમસંભાવી. સમસંભાવી પરિણામો કોને કહીશું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, સમસંભાવી એટલે દાખલા એક ઉદાહરણ લઈશું આપણે સમસંભાવીમાં કે સિક્કાને ઉછાળીએ ત્યારે છાપ મળે અથવા કાંટો મળે એની શક્યતા સમાન હોય છે. એટલે છાપ પણ મળી શકે
કાંટો પણ મળી શકે. શું ઉદ્ભવે? એ યાદચ્છિક છે, પરંતુ છાપ અથવા કાંટો એ સિવાયનું કોઈ પરિણામ નહીં મળે. છાપ મળવાની શક્યતા કે કાંટો મળવાની શક્યતા સમાન છે. તો એવા પરિણામોને સમસંભાવી પરિણામો કહે છે. જે પરિણામોમાં કોઈ ઘટના ઉદ્ભવે તેની શક્યતા સમાન હોય તેને સમસંભાવી પરિણામો કહે છે. ત્યારબાદ આપણે પૂરક ઘટના લઈ લઈશું અથવા પ્રાથમિક ઘટના પહેલી વાત કરી દઈએ. પ્રાથમિક ઘટના કોને કહેવાય? પ્રાથમિક ઘટના માટે આપણે એક ઉદાહરણ લઈશું અને પછી સમજીશું. એક સમતોલ સિક્કાને બે વાર ઉછાળતા હવે એમાં આપણે ચાર શક્યતાઓ લઈએ. બંને છાપ મળે, બંને કાંટા મળે, ત્રીજું પરિણામ લઈએ પ્રથમ છાપ અને બીજો કાંટો. ચોથું પરિણામ પ્રથમ કાંટો અને બીજી છાપ મળે. તેની સંભાવના શું? તો વિદ્યાર્થી મિત્રો, સમતોલ સિક્કાને બે વાર ઉછાળતા પરિણામો જે મળે છે એ આપણે લખી દઈશું. હું તમને પછી એની રીત સમજાવું છું કે આ પરિણામ કેવી રીતે લખાય. તો પરિણામોમાં H હોય, T હોય, H T હોય, T H હોય. H ને આપણે હેડ કહીશું, છાપ. T ને ટેલ કહીશું, કાંટો. તો એને આપણે સિમ્બોલિક રીતે આ રીતે લખીશું: છાપ છાપ, કાંટો કાંટો, છાપ કાંટો, કાંટો છાપ. H એટલે હેડ, જેને છાપ તરીકે લઈશું. T એટલે ટેલ, જેને કાંટો તરીકે લઈશું. હવે આપણે પ્રથમ સંભાવના શોધીશું. તો અહીં લખીશું ઘટના A. ઘટના એ આપણી આવી છે કે બંને છાપ મળે. ચાલો આની સંભાવના શોધવી હોય તો P of A બરાબર, હું વિદ્યાર્થી મિત્રો સૂત્ર મૂક્યા વગર અહીંયા લઈ લઉં છું. આમ સૂત્ર આપણે એવું લખવું પડે કે ઘટના એ ઉદ્ભવે તેના પ્રયત્નો ભાગ્યા કુલ પ્રયત્નો. પરંતુ હું અહીંયા આ પ્રાથમિક ઘટના સમજાવવા માટે સીધું જ પરિણામ લઉં છું. ઘટના એ ઉદ્ભવે, તો ઘટના એ કઈ છે? બંને છાપ મળે. તો બંને છાપ મળે તેવા પ્રયત્નો તમે જોઈ લો, એક જ. અને કુલ પ્રયત્નો કેટલા? 4. ચાલો પહેલું મળી ગયું આપણને. હવે બીજું પરિણામ લઈએ, જેને ઘટના B કહીશું. તો ઘટના B માં બંને કાંટા મળે. તો અહીં પણ આની સંભાવના 1/4 થશે. ત્રીજામાં ઘટના C. ઘટના C છે પ્રથમ છાપ અને બીજો કાંટો. પ્રથમ છાપ અને બીજો કાંટો. તો અહીંયા પ્રથમ છાપ અને બીજો કાંટો એનું પરિણામ પણ એક છે. તો P of C બરાબર 1/4. હવે ચોથું પરિણામ લઈએ, જેમાં ઘટના D. એમાં પ્રથમ કાંટો અને બીજી છાપ. પ્રથમ કાંટો અને બીજી છાપ.
તો આની સંભાવના પણ 1/4 થશે. તો અહીં તમે જુઓ કે આ ચારે ચાર ઘટનાના પરિણામો સમાન છે. જે ઘટનાના તમામ પરિણામો સમાન હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. જે ઘટનાના તમામ પરિણામો સમાન હોય એટલે કે એની સંભાવનાઓ કેવી હશે? સમાન. જે ઘટનાના તમામ પરિણામો સમાન હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. અને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક ઘટનાના તમામ પરિણામોનો સરવાળો 1 થાય છે. તમે આ બધાનો સરવાળો કરશો તો 1 થશે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થશે. તો આટલી વાત તમે વિદ્યાર્થી મિત્રો બરાબર શીખી ગયા છો. હવે આગળ આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈ લઈશું. કેટલાક આની અંદર આવતા હોય એવા મુદ્દા જે હેતુલક્ષીમાં પૂછી શકે એ હું સમજાવી દઉં. આખું પ્રકરણ પૂર્ણ થાય એટલે પીડીએફ સ્વરૂપે તમને આ વ્યાખ્યાઓ અને અહીં જે હું બોલું છું એ તમને પીડીએફ સ્વરૂપે મળી જશે, જે તમે નોટ્સમાં ઉતારી અને તૈયાર કરી શકશો. તો ફરી એકવાર જોઈને પછી હું એને ઇરેઝ કરીશ. યાદચ્છિક, જેને આપણે રેન્ડમ કહીશું. યાદચ્છિક એટલે કોઈ પણ પૂર્વગ્રહ વગર જે પરિણામો મેળવવામાં આવે તેને યાદચ્છિક અથવા રેન્ડમ તરીકે ઓળખીશું. જેમ કે સિક્કો ઉછાળવાના પ્રયત્નો એ યાદચ્છિક પ્રયત્નો છે. એ જ રીતે કોઈ પાસાને ઉછાળવામાં આવે તો પાસા પરનો અંક 1 2 3 4 5 6 ગમે તે મળી શકે, 1 થી 6 સુધીનો, એ પણ યાદચ્છિક પરિણામો છે. પરંતુ તમે એક થેલીમાં 4 લાલ દડા અને એક સફેદ દડો લઈ અને થેલીમાંથી યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે તો તે લાલ હોય કે સફેદ હોય એના પરિણામો સમાન હશે નહીં. આ પરિણામો એ સમસંભાવી પરિણામો કહેવાય નહીં. સમસંભાવી પરિણામો એટલે એવા પરિણામો જેમાં કોઈ ઘટના, દાખલા તરીકે સિક્કો હોય તો છાપ કે કાંટો બંને મળવાની શક્યતા, પોસિબિલિટી સમાન હોય, એ પરિણામો સમસંભાવી પરિણામો કહેવાય. અહીં આપણે બીજું ઉદાહરણ જોયું કે જેમાં એક થેલીમાં તમે 4 લાલ દડા લઈ લો અને એક સફેદ દડો લઈ અને યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે તો લાલ કે સફેદ હોય તેના પરિણામો અથવા એની શક્યતાઓ સમાન નહીં હોય. એ પરિણામો સમસંભાવી પરિણામો નથી. તો યાદચ્છિક, સમસંભાવી. ત્યાર પછી પ્રાથમિક ઘટના. પ્રાથમિક ઘટનાની હમણાં આપણે વાત કરી કે જે ઘટનાના તમામ પરિણામો સમાન હોય. અહીં મેં એક ઉદાહરણ લઈને તમને સમજાવ્યું છે જેમાં ચારેયના પરિણામો તમને સમાન મળશે. તો જે ઘટનાના તમામ પરિણામો સમાન હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થશે. તમે અહીંયા 1/4 કરશો તો એનો જવાબ 1 આવશે. આટલી વાત કર્યા બાદ આપણે એક મુદ્દો લખી અને પછી એના માટેના જે પ્રયત્નો કર્યા હોય તર્કશાસ્ત્રીઓએ એની વાત કરી દઈશું. એ નામ પણ આપણે યાદ રાખવા પડશે. તો હવે પછીનું પરિણામ છે કે સિક્કો ઉછાળવાની ઘટનામાં પ્રયત્નોની સંખ્યા વધે તેમ સંભાવનાનું મૂલ્ય 0.5 ની નજીક આવે છે. વિદ્યાર્થી મિત્રો ફરી આપણે આ જોઈ લઈએ વાક્ય કે સિક્કો ઉછાળવાની ઘટનામાં પ્રયત્નોની સંખ્યા વધે
તેમ સંભાવનાનું મૂલ્ય 0.5 ની નજીક આવે છે. તમે હેતુલક્ષી માટે પણ આ આંકડો યાદ રાખજો. સૌથી પહેલો પ્રયત્ન કરનાર એનું નામ લખીશું અને એને કેટલા પ્રયત્નો કરી અને કેટલી વખત છાપ મેળવી. તો સૌથી પહેલું લખીશું આપણે કાઉન્ટ ધ બફર. કાઉન્ટ ધ બફર. એને સિક્કાને 4040 વખત ઉછાળ્યો. સિક્કાને 4040 વખત ઉછાળ્યો અને 2048 વખત છાપ મેળવી. તો આની સંભાવના છાપ મળવાની, તો આ પરિણામમાં છાપ મળવાની સંભાવના આપણે સૂત્ર મુજબ જ્યારે શોધીએ તો એ સંભાવના મળશે 0.507. આ કાઉન્ટ ધ બફર. એમાં વિદ્યાર્થી મિત્રો આંકડાકીય માહિતી તમારે યાદ રાખવી પડશે. ક્યારેક તમને પૂછી શકે કે કાઉન્ટ ધ બફરને કેટલી વખત સિક્કાને ઉછાળ્યો હતો, અથવા એવું પણ પૂછે કાઉન્ટ ધ બફરને સિક્કાને ઉછાળવાના પ્રયોગમાં કેટલી વખત છાપ મેળવી હતી. તો આ પરિણામોના આંકડા તમારે યાદ રાખવા પડશે. ત્યારબાદ જે.ઇ. કેરિચ. જે.ઇ. કેરિચે 10,000 વખત સિક્કાને ઉછાળ્યો. 10,000 વખત સિક્કાને ઉછાળી 5,067 વખત છાપ મેળવી. અને આની સંભાવના એટલે આ છાપ મળવાની સંભાવના સૂત્ર મુજબ શોધીશું તો 0.5067. એની ઘટનામાં આ સંભાવના મળી, આમાં આ ઘટનાને આ સંભાવના મળી. હવે ત્રીજા નામમાં આપણે લઈશું કાર્લ પિયર્સન. કાર્લ પિયર્સને 24,000 વખત સિક્કાને ઉછાળ્યો. કાર્લ પિયર્સને 24,000 વખત સિક્કાને ઉછાળી 12,012 વખત છાપ મેળવી. વિદ્યાર્થી મિત્રો, આ સિક્કો ઉછાળવાના પ્રયત્નોમાં માની લો કે કાર્લ પિયર્સને 24,000 વખત સિક્કો ઉછાળી 12,012 વખત છાપ મેળવી. બીજી વાર આટલા જ પ્રયત્નો કરે તો આ પરિણામોમાં બદલાવ આવી શકે. તો આની સંભાવના, તો છાપ મળવાની જે સંભાવના હતી, છાપ મળવાની સંભાવના એ મળી 0.5005. તો અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો કે જેમ સિક્કો ઉછાળવાની ઘટનામાં જેમ પ્રયત્નોની સંખ્યા વધે તેમ સંભાવનાનું મૂલ્ય 0.5 ની નજીક આવે છે. આના કરતા આ નજીક છે, આના કરતા આ નજીક છે. તો આ યાદ રાખીશું. તમને હેતુલક્ષીમાં પણ પૂછી શકે કે સિક્કો ઉછાળવાની ઘટનામાં પ્રયત્નોની સંખ્યા વધે તેમ સંભાવનાનું મૂલ્ય ખાલી જગ્યાની નજીક આવે છે. તો તમારે 0.5 અથવા 1/3 એ જવાબ તમે સિલેક્ટ કરી શકો. ત્યાર પછી આ ત્રણેયના નામ આપણે યાદ રાખવા પડશે. કાઉન્ટ ધ બફરને સિક્કાને 4040 વખત ઉછાળી 2048 વખત છાપ મેળવી
જેની સંભાવના 0.507. જેઈ કેરી છે 10,000 વખત સિક્કાને ઉછાળી 5,067 વખત છાપ મેળવી, જેવી છાપ મળવાની સંભાવના 0.5067. ત્યારબાદ કાર્લ પિયર્સને 24,000 વખત સિક્કાને ઉછાળી 12,012 વખત છાપ મેળવી, છાપ મળવાની સંભાવના 0.5005. આમ સિક્કો ઉછાળવાની ઘટનામાં પ્રયત્નોની સંખ્યા વધે તેમ સંભાવનાનું મૂલ્ય 0.5 ની નજીક આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો થોડુંક પુનરાવર્તન જે ધોરણ 9 માં તમે કરી ચૂક્યા છો એની વાત કરી દઈએ. નિશ્ચિત ઘટનાની સંભાવના 1 હોય છે. નિશ્ચિત ઘટના ચોક્કસ નિશ્ચિત ઘટનાની સંભાવના 1 હોય છે. અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે. દાખલા તરીકે સૂર્ય પશ્ચિમમાં ઉગે તેની સંભાવના તો 0. અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે. અને આ આપણે યાદ રાખીશું, કોઈ પણ ઘટના E માટેની સંભાવના P of E એ 0 હોય અથવા 1 હોય અથવા 1 અને 0 ની વચ્ચે હોય. કોઈ પણ ઘટનાની સંભાવના 0 હોઈ શકે, 1 હોઈ શકે અથવા 0 અને 1 ની વચ્ચે હોય. 0 કરતા નાના એટલે કે ઋણ સંભાવનાનું મૂલ્ય ઋણ શક્ય નથી. સંભાવનાનું મૂલ્ય 1 કરતા વધુ પણ શક્ય નથી. આ આપણે યાદ રાખીશું. તો નિશ્ચિત ઘટનાની સંભાવના 1 હોય છે, અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે અને કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય છે. તો આટલી વાત વિદ્યાર્થી મિત્રો તમે બરાબર શીખી ગયા છો. હવે આપણે આગળ વાત કરીશું જેમાં પૂરક ઘટનાની વાત કરી અને પછી આગળ કરીશું પૂરક ઘટના શું છે. પૂરક ઘટના માટે વિદ્યાર્થી મિત્રો કદાચ તમે વ્યાખ્યાની યાદ નહીં રાખી શકો તો બહુ વાંધો નથી, પરંતુ એના પર આધારિત હેતુલક્ષીની ઉપરથી પ્રેક્ટિસ કરાવી. પૂરક ઘટના શું છે આપણે જોઈ લઈએ. દાખલા તરીકે ચાલો આપણે એક સિક્કાને સમતોલ પાસાને ઉછાળીએ છીએ. સમતોલ પાસાને એકવાર ઉછાળતા મળતા પરિણામ. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પાસા પર 1 થી 6 પર તો એક જ વાર ઉછાળવાનું છે. તો એ પરિણામો આપણને 1 2 3 4 5 અને 6 મળે. હવે તમને એવું કહેવામાં આવે કે સમતોલ પાસાને એકવાર ઉછાળતા 4 કરતા નાનો અંક મળે તેની સંભાવના. તો 4 કરતા નાનો અંક મળે એવા પરિણામો 3 છે. કુલ પરિણામો 6. 3/6 એટલે 1/2 આવે. હવે આને તમે ઘટના E કહી દો તો ઘટના E બાર કઈ થશે કે ભાઈ 4 કે 4 થી વધુ પરિણામો મળે તો એની ઘટનાની સંભાવના પણ સમાન જ હશે. તમે આને આમ કહી શકો કે સમતોલ પાસાને એકવાર ઉછાળતા 4 કરતા નાનો અંક મળે તેની સંભાવના. આ જ પરિણામ 4 કે તેથી વધુ અંક મળે તેની સંભાવના. આમ આ બંને પરિણામો સમાન છે. તો ઘટના 4 કરતા નાનો અંક મળે એને જો આપણે ઘટના E કહીએ તો એનો અર્થ સ્પષ્ટ છે કે ઘટના E બાર ઉદ્ભવશે નહીં. ચાલો, ઘટના E એટલે 4 કરતા નાનો અંક મળે. હવે
એનો અર્થ એવો કરી શકાય કે સમતોલ પાસાને એકવાર ઉછાળતા 4 કે 4 થી મોટો અંક નથી મળતો તો એ પરિણામ સ્પષ્ટ છે કે ભાઈ આ ઘટના ઉદ્ભવે તો આ ઘટના ઉદ્ભવતી નથી. એનો અર્થ કે ઘટના ઈ બાર એટલે કે ઘટના ઈ ઉદ્ભવતી નથી, એને ઘટના ઈ ની પૂરક ઘટના કહે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યામાં તમને થોડું મુશ્કેલી પડે, પરંતુ સૂત્ર તમારે યાદ રાખવાનું કે કોઈ ઘટના ઈ સંભાવના એને આપણે P ઓફ E કહીએ તો એની જે પૂરક ઘટના છે એને P ઓફ E બાર કહીશું. આ બંનેનો સરવાળો સમાન થાય. ચાલો અહીં આપણે ઉદાહરણ લઈએ. હું ઉદાહરણ લઈને તમને સમજાવું કે પાસાને એકવાર ઉછાળતા પાસા પરનો અંક 4 કરતા ઓછો હોય. હવે સ્વાભાવિક છે કે આની સંભાવના એને હું P ઓફ E કહી દઉં તો 3/6 બરાબર 1/3. આનો અર્થ એવો કરી શકાય કે પાસાને એકવાર ઉછાળતા 4 કે તેથી મોટો અંક મળે તે ઘટના તે સંભાવના શક્ય નથી. તો અહીં આપણને P ઓફ E બાર બરાબર આને આપણે શું કહીશું? ચાલો આને E કહીએ છીએ. પાસા પરનો અંક 4 કે તેથી મોટો હોય તે ઘટના ઉદ્ભવતી નથી. આને આપણે P ઓફ E બાર કહીશું. તો એ પણ 3/6 એટલે કે 1/3 થશે. આ બંનેનો સરવાળો કરીશું P ઓફ E પ્લસ P ઓફ E બાર 1/3 વત્તા 1/3 બરાબર 1. તો પ્રયોગની પૂરક ઘટનાનો સરવાળો 1 થશે. અહીં ફરી એકવાર ક્લિયર કરીએ, પૂરક ઘટના શું છે? કોઈ ઘટના ઉદ્ભવે છે અને બીજી ઘટના ઉદ્ભવતી નથી, તો બીજી ઘટના ઉદ્ભવતી નથી તેને ઘટના એની પૂરક ઘટના કહેવાય. પાસાને એકવાર ઉછાળીએ તો 4 કરતા નાનો અંક મળે તેની સંભાવના P ઓફ E છે. તો એ દ્વિતીયાંશ એનો અર્થ કે 4 કે તેથી મોટો અંક હોય તે ઘટના ઉદ્ભવતી નથી. આ ઘટના ઉદ્ભવે છે તો 4 કે તેથી મોટો અંક હોય તે ઘટના નથી ઉદ્ભવતી. એક સંભાવના પણ 1/3 થશે. તો બંનેનો સરવાળો 1 થશે. હવે આના પરથી તમને આ પ્રકારનો હેતુલક્ષી પૂછી શકે કે P ઓફ E બરાબર 0.48 તો P ઓફ E બાર બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આટલું જ કરવાનું, એક માંથી બાદ કરી દેવાનું. P ઓફ E બાર બરાબર 1 માંથી આપણે શું બાદ કરીશું? 0.48. તો સ્વાભાવિક છે કે 0.52 આવશે. તો આનો જવાબ 0.52. આમ પૂરક ઘટના, પ્રાથમિક ઘટના, સમસંભાવી પરિણામો, યાદચ્છિક પરિણામો, સિક્કાને ઉછાળવાના પ્રયત્નો જેમાં સિક્કાને ઉછાળવાની ઘટનામાં સંભાવનાનું મૂલ્ય 0.5 ની નજીક આવે છે. આટલી વાત તમે બરાબર ક્લિયર કરશો. હું આ વિડિયો જોયા પછી ધોરણ 9 ને લગતા હેતુલક્ષી પ્રશ્નોની PDF મૂકીશ, જે તમે બરાબર ક્લિયર કરજો અને પછી હું એનો જવાબ મૂકીશ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંભાવનામાં થોડા આગળ જઈશું, જેમાં સિક્કો ઉછાળવો, ત્યારબાદ પરીક્ષામાં પાસ નાપાસ, એ સિવાય વર્ષના મહિનાના દિવસોમાં કોઈ વાર કેટલી વાર આવે છે, આ બધા પ્રશ્નો
તમને કન્ફ્યુઝ કરી શકે એની સરળ સમજૂતી હું મારા નેક્સ્ટ લેક્ચરની અંદર આપીશ. આજે આટલું કહીને પૂર્ણ વિરામ કરીશું. અસ્તુ. જય